તો ગલતેશ્વર ક્યાં આવેલું છે? ખેડાની અંદર આવેલું છે. તમે જે મંદિર છે એની ઇમેજ જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે આ મંદિર એ અત્યારનું બનેલું તો નથી જ. ક્યાંક ને ક્યાંક પ્રાચીન સમયની અંદર સોલંકી વંશની અંદર કે મૈત્રકાળના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો જો સરસ મજાનું ગલતેશ્વર મંદિર જે તમને ખેડાની અંદર જોવા મળશે. સાથે સાથે હું ગર્ભગૃહની અંદર જે પણ પ્રતિમા હોય, જે પણ શિવલિંગ હોય એની ઇમેજ પણ હું સાથે સાથે મૂકું છું જેથી તમે દર્શન કરી શકો. ઓકે, તો મંદિર સાથે સાથે ગર્ભગૃહમાં જે પણ મૂર્તિ હોય કે જે પણ શિવલિંગ હશે મંદિરનું તો એની પ્રતિમા પણ હું અહીંયા મૂકીશ. પ્રતિમા નહીં, ઇમેજ અહીંયા મૂકીશ. ઓકે, તો ખેડાની અંદર આવેલું છે ગલતેશ્વર. તો ખેડા જિલ્લાના ડાકોર નજીક સરનાલ ગામ પાસે ગલતા અથવા તો ગલતી, આ એક નદીનું નામ છે. ગલતા નદી પણ કહેવામાં આવે છે, ગલતી નદી પણ કહેવામાં આવે છે. અને બીજી કઈ નદી? મહી નદી. આ બંનેના સંગમ સ્થાન પર ગલતેશ્વર આવેલું છે. બે નદીઓનો સંગમ થાય છે, એક તો ગલતા અથવા તો ગલતી અને બીજી કઈ નદી છે? મહી. તો એમના સંગમ સ્થાન ઉપર તમને મંદિર જોવા મળશે જેનું નામ આ જે ગલતા નદી છે ને આ ગલતા નદી ઉપરથી ગલતેશ્વર પડ્યું છે. આ મંદિર ગાલવ પુરાણોના ઋષિ અને હિન્દુ પૌરાણિક કથાઓના જે રાજા છે, બહુ ફેમસ રાજા છે, રાજા ચંદ્રહાસ, અને આ ચંદ્રહાસ સાથે સંકળાયેલું આ મંદિર છે. ગલતેશ્વર મંદિર એ ભૂમિજા શૈલીનું મંદિર છે જે ગુજરાતમાં ભાગ્યે જ જાણીતું છે. માલવાના શાસન હેઠળ પ્રદેશોમાં ભૂમિજા શૈલી લોકપ્રિય શૈલી છે જેમાં ગર્ભગૃહ અને મંડપ એટલે કે નૃત્ય મંડપ જે આપણે કહીએ છીએ ને મંડપ, ધેટ્સ મીન્સ કે શું કે આગળનો હોલ, આને આપણે મંડપ કહીશું. ક્લિયર? આની અંદર જે હોલ હોય જ્યાં ભક્તો છે એ દર્શન કરીને આવીને બેસે છે તો એ જે જગ્યા છે જે હોલની જેવી જગ્યા હોય છે એને આપણે મંડપ કહીશું. આ મંદિર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સુરક્ષિત રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે. બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટે મને કોમેન્ટ પણ કરી હતી કે એમના જે કુળ દેવતા હોય અથવા તો કુળ દેવી હોય તો એમની કોમેન્ટ કરી હતી કે સર આ મંદિર ચલાવો, તો એ હું લઈશ. ઓકે, ટેન્શન ના લેશો, હજુ આના પછીનો લેક્ચર આવશે પાર્ટ 3, એની અંદર હું કવર કરાવીશ. બીજી વસ્તુ કે તમે તમારા જે કુળ દેવતા અથવા તો કુળ દેવી છે તો એમના મંદિરોનું નામ મને કોમેન્ટ કરીને આપો આ લેક્ચરની અંદર. તો આ લેક્ચરની નીચે તમે કોમેન્ટ કરજો કે ભાઈ જો જે મેં ચલાવી દીધું છે ઇટ્સ ઓકે, જે નથી આવ્યા મંદિરો અને તમને એવું લાગે છે કે સાહેબ આ મંદિર છે બહુ ફેમસ મંદિર છે અને અમારા કુળ દેવતા અથવા તો કુળ દેવી છે એમનું મંદિર છે તો એના વિશે ચલાવો, તો તમે નીચે કોમેન્ટ કરજો. એની થોડી મને માહિતી આપજો, મતલબ કે તમારી જે જ્ઞાતિ છે, જે કમ્યુનિટી છે, જેમ કે મારી જ્ઞાતિ કમ્યુનિટી કઈ છે? કડવા પાટીદાર. ઓકે, પટેલ સમાજ છું. મારા કુળદેવી કયા છે? તો ઉમિયા માતા છે. મંદિર ક્યાં આવેલું છે? ઊંઝાની અંદર આવેલું છે. તો આ રીતના મને ડિટેલ્સમાં થોડી માહિતી આપજો જેથી હું સર્ચ કરીને વધુ માહિતી લઈને આવું. ક્લિયર? તો આટલું તમારે કરવાનું છે. ઓકે, તો વાત થઈ ગઈ ગલતેશ્વરની. આગળ વાત કરીએ, શિખર તેમજ મંદિરનો જે મંડપ છે એ 1908 ની અંદર તૂટી પડ્યો હતો. એ વખતે આવા કઈક હાલતમાં હતો. અત્યારે તમે જોશો તો આવી હાલતમાં છે, એટલે કે અહીંયાથી તમે આ ઉપર જોશો તો આ જે શિખર છે એ ફરીથી બનાવવામાં આવ્યું છે. તો 1908 માં તૂટી પડ્યો હતો. શિખરની પુનઃસ્થાપના ASI દ્વારા સપ્ટેમ્બર 2021 ની અંદર પૂર્ણ કરવામાં આવી છે. મંદિર યોગ્ય રીતે મંડપના સ્થળની નીચે સ્થિત છે અને અંદરથી ચોરસ છે. બહારથી મંદિર 24 ફૂટના વ્યાસ સાથે ગોળાકાર છે જેમાં અસંખ્ય અંદાજો અને વિરામો છે. વિરામ સ્થાનોમાં 8 દિશામાં સંરક્ષણ દેવતા દિક્પાલોની છબીઓની સાથે 7 માળખાઓ છે. મંદિરની આગળની દિવાલ યોગ્ય રીતે શણગારેલી છે અને આકૃતિઓ છે જેમાં શિવના વિવિધ સ્વરૂપો સમાવેશ થાય છે. આકૃતિઓ અને કોતરણીમાં ગંધાવા, તપસ્વીઓ, ઘોડેસવારો, હાથી સવારો, રથ, પાલખીઓ અને જીવનની ઘટનાઓ જેમાં જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમાવેશ થાય છે. તો આ બધું કોતરણી કામ તમે જોવા મળશે. અહીંયા ધ્યાનથી તમે જોશો તો અહીંયા આ જે રાઉન્ડ આકારે જે ગર્ભગૃહ છે, ઉપર શિખર છે, તો ત્યાં બધી જગ્યાએ તમને કોતરણી કામ જોવા મળશે. દેવી દેવતાઓ છે અને અલગ અલગ તમે જોશો ઘોડે સવારો છે, તપસ્વીઓ છે, રથ સવારો છે, પછી જીવનની ઘટનાઓ છે અમુક, પછી જીવનના શરૂઆતથી લઈને મૃત્યુ સુધી જે ઘટનાક્રમ છે એ બધું આ મંદિરમાં અહીંયા કોતરવામાં આવ્યું છે. ક્લિયર? તો આ ગલતેશ્વર મંદિર યાદ રાખજો ક્યાં આવેલું છે? તો ખેડાની અંદર આવેલું છે. ક્લિયર? ચલો, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.